હેલો ગાઈસ, તો અહીંયા આપણે બનાવવાના છે ઘઉંના લાડવા. તેના માટે મેં અહીંયા લઈ લીધો છે ઘઉંનો જાડો લોટ અને એમાં 2 ચમચી જેટલું બેસન એડ કરી અને બરોબર તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધો લોટ સરખી રીતે મિક્સ થઈ જાય તો એમાં થોડું કરીને ઘી એડ કરતા જઈશું અને ઘી ગરમ કરેલું એડ કરતા જઈશું. ત્યારબાદ ઘીને અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. લોટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે બાદ આપણે તેની અંદર ગરમ કરેલું દૂધ એડ કરીશું ધીમે ધીમે. ઘણા લોકો તેમાં પાણી પણ એડ કરતા હોય છે, પણ અમે અહીંયા તમે જોઈ શકો તે પ્રમાણે ગરમ કરેલું દૂધ એડ કર્યું છે અને દૂધ એડ કરી ધીમે ધીમે એને મિક્સ કરી લેવાનું છે. જે રીતે આપણે મુઠિયા વરી શકીએ એ રીતે આપણે એડ કરવાનું છે. જો જરૂર લાગે તો આપણે તેમાં થોડું કરીને વધારે પણ દૂધ એડ કરી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે સારી રીતે મુઠિયા વરે તે રીતે દૂધ એડ કરી લીધું છે અને અહીંયા આગળ સરસ રીતે મુઠિયા વરે છે તે તમે અહીંયા જોઈ શકો છો. જ્યાં સુધી આપણે અહીંયા મુઠિયા વારીએ ત્યાં સુધી અહીંયા આગળ મેં એક પેન લઈ લીધું છે. તેમાં આપણે તેલ એડ કરી લીધું છે. તેલ એડ કરી દીધું છે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તેલને ગરમ થવા દઈશું, કારણ કે ત્યારબાદ આપણે એક કરીને મુઠિયા તળી લઈશું. અને તળીએ ત્યારે એક વસ્તુની ધ્યાન રાખવાની છે કે લો ટુ મીડિયમ ફ્લેમમાં જ એને તળવાના છે, કારણ કે મીડિયમ ફ્લેમમાં તળીશું તો અંદરથી કાચા રહેશે અને બહારથી લાલ થઈ જશે. તે આપણે ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો સરસ રીતે આપણા મુઠિયા તળાઈ ગયા છે. મુઠિયા બહુ લાલ પણ નહીં થયા અને બરોબર રીતે તળાઈ ગયા છે. થોડા ઠંડા થાય ત્યારે એને આ રીતે ભાગી કાઢી અને ચારી લેવાના છે, જેથી મોટો ભાગે એટલું આપણે ભાગી નાખવાના છે મુઠિયાને. અને બીજા જે તમે જોઈ શકો છો મોટા રહે તેને આપણે મિક્સરમાં પીસી અને બીજું ફરીથી સારી રીતે એને ચારી લેવાનું છે. અને તમને ગોળના પણ કરી શકો છો અને શુગરના પણ કરી શકો છો. મેં અહીંયા દળેલી શુગર લીધી છે અને શુગરને અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. થોડી કરી એડ કરી અને ટેસ્ટ કરી જોવાનું. તમને લાગે કે વધારે જરૂર છે તો તમે વધારે પણ શુગર એડ કરી શકો છો. અને બીજું બાજુ આપણે થોડું ઘી ગરમ કરી લેવાનું છે અને ગરમ કરેલું ઘી થોડું કરીને એડ કરવાનું છે અને એડ કરી અને આપણે એને તેમાં અંદર થોડું કરીને ટેસ્ટ અનુસાર ઇલાયચી પાવડર એડ કરી લેવાનું છે. ઇલાયચી પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી અને લાડુ વાળી લેવાના છે. લાગે કે વધારે ઘીની જરૂર છે, વધારે એડ કરી લેવાના. અને તમે જોઈ શકો છો અહીં લાડુ સરસ રીતે વારી લીધા છે અને તેની ઉપર અહીં આગળ મેં ખસખસ ભભરાઈ દીધી છે. તમને વધારે જોઈતી હોય, વધારે ભાવતી હોય તો તમે વધારે પણ ભભરાઈ શકો છો. અને તમે જોઈ શકો છો અહીંયા સરસ લાડવા બનીને તૈયાર છે. જો તમને મારી વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજી શેની વિડીયો જોઈએ છે તે પણ કમેન્ટ કરજો. થેન્ક યુ.